આજના વ્યસ્ત જીવનમાં સમયનો અભાવ હોય છે ત્યારે શવાસન અને ધ્યાન ઘણા જ ઓછા સમયમાં કરીને એનો પૂરેપૂરો લાભ લઈ શકાય. આ રીતે શવાસન માટે ચત્તા સૂઈ આખું ધ્યાન શરીર પર લાવી બસ એકાએક આખા શરીરને આ રીતે ખેંચી જ્યાં જ્યાં ખેંચાણ થયો તેનો અનુભવ કરી પછી આખા શરીરને શિથિલ કરીએ. ફરીથી એકવાર આ રીતે કર્યું. આમ શિથિલ કરી અને પછી શરીરને ભૂલી બધું ધ્યાન નાકના ટેરવે લાવી શ્વાસને જે કુદરતી રીતે ચાલે છે એ શ્વાસને આપણે સાક્ષી ભાવે જોયા કરીએ. અંદર જતા શ્વાસ સાથે અંદર, બહાર નીકળતા શ્વાસ સાથે બહાર. કેટલીક વાર અંદર જતા શ્વાસ સાથે મનમાં સો બોલીએ મનમાં, અને બહાર નીકળતા શ્વાસ સાથે મનમાં હમ કહીએ. આ રીતે 5 શ્વાસને જોતાં જોતાં 5 શ્વાસને અંતે ઊંડો શ્વાસ લઈ હાથ અને પગ હલાવી શવાસનમાંથી બહાર આવવું. આ રીતે ક્વિક શવાસન 1 થી 2 મિનિટમાં કરી શકાય. જે લોકોને કમરની તકલીફ હોય એ લોકો આ રીતે સૂઈ આખા શરીરને ખેંચવાને બદલે એ ફક્ત કેવળ નીચેના ભાગને જ જોજો. હવે નીચેના ભાગને જ આપણે ખેંચીએ, પગને જ આપણે ખેંચીએ છીએ. ઉપરનો ભાગ એટલે કે કમર અને માથાના ભાગને આપણે ઉંચકતા નથી. જો બસ આ રીતે હવે શરીરને ભૂલી ફરીથી શ્વાસ સાથે એક થઈએ. અંદર જતા શ્વાસ સાથે અંદર, બહાર નીકળતા શ્વાસ સાથે બહાર. કેટલીક વાર અંદર જતા શ્વાસ સાથે મનમાં સો બોલીએ મનમાં, અને બહાર નીકળતા શ્વાસ સાથે મનમાં હમ કહીએ. આ રીતે 5 શ્વાસને જોતાં જોતાં 5 શ્વાસને અંતે ઊંડો શ્વાસ લઈ ધ્યાનમાંથી બહાર આવીએ. શવાસન અને ધ્યાન આ રીતે બેઠા બેઠા પણ કરી શકાય. બધું ધ્યાન શરીર પર લાવી શરીર સ્વસ્થ છે એ તપાસી લઈ પછી એકાએક આખા શરીરને આમ ખેંચી ખેંચાણનો અનુભવ કરી શરીર શિથિલ કરીએ અને શિથિલતાનો અનુભવ કરી ફરીથી એકવાર શરીરને ખેંચી શિથિલ કરી શિથિલતાનો અનુભવ કરી શરીરને ભૂલી બધું ધ્યાન નાકના ટેરવે લાવી શ્વાસ સાથે એકરૂપ થઈએ અને શ્વાસને જોતાં જોતાં અંદર જતા શ્વાસ સાથે અંદર, બહાર નીકળતા શ્વાસ સાથે બહાર. એ રીતે સાક્ષી ભાવે શ્વાસને જોતાં જોતાં 1 થી 2 મિનિટ માટે શાંત ચિત્તે બેસી રહીએ. આ રીતે શ્વાસ સાથે એકરૂપ થઈ થોડો વખત માટે શાંત ચિત્તે સ્થિર બેસી રહીએ. અંદર જતા શ્વાસ સાથે અંદર, બહાર નીકળતા શ્વાસ સાથે બહાર. કેટલીક વાર અંદર જતા શ્વાસ સાથે મનમાં સો બોલીએ મનમાં, અને બહાર નીકળતા શ્વાસ સાથે મનમાં હમ કહીએ. આ રીતે 5 શ્વાસને જોતાં જોતાં 5 શ્વાસને અંતે ઊંડો શ્વાસ લઈ ધ્યાનમાંથી બહાર આવીએ.